ભંગ કર્યું છે। મારું રહસ્ય ન જાણવાની આપે પ્રતિજ્ઞા લીધી હતી। હા પણ અજાણતા જ આજે આપણે એ પ્રતિજ્ઞા લીધી છે। હવે તમારી ને મારી લેણાદેણી પૂરી થઈ। નહીં નહીં, આવું નહીં બોલો। એ જ વિધિની ક્રૂરતા છે, સત્ય છે। કમલાદે, તમને અમારું રહસ્ય જાણવું છે ને? દાદરજી રાઠોડે પાટણમાં અમારી સાથે ગાંધરબે લગ્ન કર્યા હતા અને ત્યારે જ એમની સાથે મેં મારા અસ્તિત્વના રહસ્યને ન જાણવાની શરત મૂકી હતી। પણ તમે મારો ભેદ જાણવાનો પ્રયત્ન કર્યો તો સાંભળો। હું સ્વર્ગલોકની શ્રાપિત અપ્સરા છું। એક વખત સખીઓ સાથે આકાશ માર્ગે વિચરતી હતી ત્યારે કોઈ દેવાંશી મનુષ્યને જોઈ હું મોહ પામી। દેવસભામાં એ મનુષ્યના વખાણ કર્યા ત્યારે દેવસભાએ ક્રોધિત થઈને મને મૃત્યુલોકમાં જીવન માનવાનો શ્રાપ આપ્યો। જીવનથી ધન્ય બની ગઈ, પણ હવે મારે જવું જ પડશે। હે રાજન, મારા આ બાબુને તમારા ખોળે આપતી જાઉં છું, એને જતનથી ઉછેરજો। મારો આ બાબુ ઘેર ઘેર પૂજાય એવો પરાક્રમી બનશે, પોતાના વચન માટે જીત પણ આપીને એવો જોરાવર બનશે। અલવિદા મંજુષા, અલવિદા મંજુષા, અલવિદા। અપ્સરા, મને છોડી લઈ જાઓ। હે રાજવીર, તલવારના ઘાની જીતી જનાર રાજવીર હવાપાટ થઈ ગયો। આક્રમણ તમને શોભતું નથી। કમલાદે, આ બાળ બબુને ખૂણો છે। હું રાજવીર હું। અહીં આવીને સૌ પ્રથમે આ બાળક સિંહણનું ધાવણ થઈ રહ્યો હતો। સ્વર્ગલોકની અપ્સરા સિંહણ રૂપે બાળકને ધાવણ દોડાવતી હતી। આ કોઈ મામૂલી બાળ નહીં, સિંહ બાળક છે। સિંહણ દૂધ પીને જીવ્યો છે। આ સિંહ બાળને સિંહની પોતાના પાનું આ ક્ષત્રિયાને વચન આપે છે। રસ ઉડી ગયો છે। ન રાજકારણમાં રસ રહ્યો, ન જીવનમાં। જાણે ધાંધલ શ્વાસ ખૂટે નહીં ત્યાં સુધી માંડ માંડ જીવતો હોય એ રીતે નિરસ જિંદગી વિતાવે છે। બાબુ, બેટા બાબુ। પ્રણામ પિતાજી। પ્રણામ બેટા। કેવો ચાલે છે તારો અભ્યાસ? પિતાજી, રાજકારણમાં મને રસ નથી પડતો ને લડાઈના દાવપેચ મને અકારા લાગે છે। પિતાજી, કોઈ ગેબી અવાજ મને બોલાવી રહ્યો છે। રોજ પ્રભાત થાય ને ગેબી અવાજ મને બોલાવી રહ્યો છે। એ અવાજ કોઈ મહાપુરુષનો છે, કોઈ યોગી પુરુષનો છે, મારા ગુરુનો છે। રોજ જંગલો અને ડુંગરો ખુંદી વાળું છું, પણ એ મહાપુરુષના દર્શન મને થતા નથી। પણ પિતાજી, આપે મને કેમ યાદ કર્યો? બેટા, મને લાગે છે મારા જીવતરનો અંત આવવાનો છે। કમલાદે, ભટિયાણીજી, બુડાજી। રાજન, આપે મને યાદ કરી? હા, ભટિયાણીજી ક્યાં? ભટિયાણીજી રાણી પોતાના પિયરે ગયા છે। અને એમના અને અમારા પુત્રો? ભટિયાણીજી રાણી 13 પુત્રો સાથે પોતાના પિયરે ગયા છે। પ્રણામ પિતાજી, પ્રણામ માતાજી। પ્રણામ બુડાજી। પ્રણામ લઘુ બંધુ। શું થયું બંધુ? એ જ ગેબી અવાજ મને બોલાવી રહ્યો છે। ગુરુજી, ગુરુજી, હું આવી રહ્યો છું ગુરુજી। માફ કરજો, પણ મને મારા ગુરુને શોધવા જ પડશે। એમના દર્શન માટે હું આકુળ વ્યાકુળ થઈ ગયો છું। ગુરુજી, ગુરુજી, હું આવી રહ્યો છું ગુરુજી। માં, જવા દો એમને। એમના નિધનમાં આપણે ખલેલ ન કરે એ જ ઉચિત છે। એમની સગી બહેન જેવી એમની પ્રિય સખી દેવનની માતા આનંદ ચાણી જે સાક્ષાત જોગમાં ગણાય છે, એટલે જરૂર રસ્તો ચીંધશે। પિતાજી, શું થાય છે આપને? મંજુષા, અપ્સરા, અપ્સરા મને સ્વરમાં બોલાવી રહી છે। મંજુ, મંજુ।
ઋષિરાજ, આ પણ જાણું છું. હું પણ જાણું છું. તારી ભાભીનો ભેદ પણ જાણું છું. મને અજયની શાતા વળી છે. આપને મળીને મને અજયની શાતા વળી છે. હું આપને ગુરુપદે સ્થાપું છું. એ રાત જીવનમાં ગુનો પડી ગયો હોઉં એવું વાત થાય છે, પણ મારે સંસાર ત્યાગી હવે જન્મનો ઉજાગર કરવો છે. સંતાન છે. મહેરબાની કરીને પાછળ શાંતિ. ઋષિરાજ, માત્ર રક્તપાત અને ખૂન કરાવવાથી શું પ્રાપ્ત થવાનું છે? અને ક્ષત્રિય કર્મથી નબળાની રક્ષા કરવાની છે. પછાત અને અજૂર કરતા વીરોને આશરો આપવાનો છે. સત્યની લડાઈ કરવા તને આજ્ઞા કરું છું. જેવી આપની આજ્ઞા દેવ. બાબુ, થોડા વર્ષ, હજી થોડા વર્ષ, 5 સગતની આશરે આંબી આંબી. આપની વાણી સમજી ના શક્યો. એનો અર્થ તને સમય આવી સમજાઈ જશે. પ્રદાન કર. પ્રણામ દેવ, પ્રણામ. પિતાજી, આપ સ્વસ્થ થઈ જાઓ. આપના માર્ગદર્શનની અમને ખૂબ જરૂર છે. મારા સમજદાર પુત્ર બુડાજી, રાણી કમલાદે, આ જીવન હવે ઝેર જેવું લાગે છે. કાળ મને પોકારી રહ્યો છે. મારા મૃત્યુ પછી બાબુને તમારા બુડાજી અને સોના પ્રેમાની જેમ સાચવજો. નચીન ખાવના, હું વચન આપું છું, આપનો વારસો, આપની રાજગાદીનો હક બુડાજીને નહીં, બાબુને આપવામાં આવશે. નહીં માતાજી, નહીં. એ હક બુડાજીનો જ છે. આ રાજ્યના રાજા બુડાજી જશે. એમની છત્રછાયા હેઠળ હું પ્રજાને સુખી કરવા તનતોડ પ્રયત્ન કરીશ. હું વચન આપું છું પિતાજી. શાબાશ શ્રીબાળ, શાબાશ. તમારા આ બોલથી મને અનહદ શાંતિ મળી. આવો, મને ટેકો આપી ઝરૂખે લઈ જાઓ. ત્યાંના શીતળ વાતાવરણમાં મારે મુક્તિ પામવી છે. બાબુ તાલીમ પામવા લાગ્યા. કારભારી, પિતાજીના દેહાંત થયા પછી રાજકારભાર કેવો ચાલે છે? સર્વત્ર સુખ શાંતિ ચાલે છે. આપણા પિતાજીનો પ્રભાવ હજી રાજકોટની ઓછો નથી. સર્વત્ર પ્રભુની કૃપા છે. મહારાજ, મહારાજ, નહીં કરો. શું વાત છે મહારાજ? મહારાજ, વર્ષોથી અમે બંને ભાઈ સમજીને રહીએ છીએ, પરંતુ કુટુંબનો વસ્તર તથા અમે અલગ થવા માંગીએ છીએ. અચ્છા, પણ લઘુ બંધુ કહે છે કે વધુ ભાગ તમે રાખો. હા મહારાજ, બધું બાદ આપણે મોટા ભાઈ હું કહું છું, બધું બાદ તમે રાખો. ના કરો મહારાજ, ના કરો. બાબુ, આ તો અમારે માટે ધર્મ સંકટ છે. આપણે ચોપનના પાછા ફેંકીને નિર્ણય કરીએ તો? કારભારી, ચોપાટના પાસાનો પ્રબંધ કરો. જી મહારાજ. વધુ બાદ મોટા ભાઈને મળ્યો છે. જેવી આપની આજ્ઞા કુંવરજી. મહારાજ કી જય હો. સારંગજીના દૂત આપને માટે આજ્ઞા માંગે છે. આજ્ઞા છે. મહારાણાના ધણીને સારંગજીના રામ રામ. રામ રામ. આ સારંગજીએ સંદેશ મોકલાયો છે. શું સંદેશ મોકલાયો છે? કોડવરના રાજવી ગુંડાજી કાચો, ગાંધીજી કાચો પાછા ગયા છે. એ ગાડું માથું કર્યું છે. જણાવ્યું છે ગાંધીજી અમારું નગર દબાયું છે. ગાંધીજીના જીવતા આ વાત ઉઠાવી ન હતી, પણ હવે
બાપો અન્યથા યુદ્ધ માટે તૈયાર રહો. તમને મારવાનો અમારો ધર્મ નથી. સારંગીને જઈને કહેજો કે બુડાજી નગર ઉપર સાવજની જેમ બેઠા છે. નગરા જોતા હોય તો માથી તાશમાં લઈને આવે. જઈ શકો છો. મારા સાવજ સારંગને કાચો નહીં સમજતો. જેવા સમાચાર મળશે તે કોલમુટ પર ચડાઈ કરવા લશ્કર સાથે પહોંચી આવશે. બુડાજી સારંગની ચડાઈ કરશે તો કોડમુટના ગણપતિ ભીલોની ચોકી જોઈને એના હાજા ગગડી જશે. બિલ જેની જાય ઉજળીવાન માણસો પડે તો અભડાઈ જાય, પણ ભગવાનના પાણીના વાળા હોય તો માથે બોલીને નાવું પડે. કારભારીજી એ જ ભીલ જેને સમાજે તિરસ્કાર્યો છે એને મેં લડવૈયા બનાવ્યા છે. અરે મારવાડમાં જે પારધી તરીકે ઓળખાય છે આજે રાઠોડ માટે જીવ હાથમાં લઈને ઉભા છે. બિલ પણ બિલ આપણે બનાવ્યા કેવી રીતે? વર્ષો પહેલા ચાંદાજી નામના ભીલે આના નામના રાજાની સેનામાં ભરતી થઈ એના ભીલોને તૈયાર કર્યા હતા. પણ દુકાળ વળતા આનો ભીલોને પણ કનડવા લાગ્યો. એટલે આના વાઘેલાની સામે ચાંદાજીએ મોરચો માંડ્યો અને ચાંદાજીના જુલુની સાથીદારોએ આના વાઘેલાના મહેલમાં ઘૂસી એના કુંવરજીને મારી નાખ્યો અને ત્યાંથી ભાગ્યા બીજા રાજપૂત પાસે આશરો લેવા. પણ આના વાઘેલાના ધાકથી કોઈ એમને આશરો આપ્યો નહીં. મેં પણ એમને જાકાર આપ્યો. ત્યારે બાબુજી એમને આશરો આપ્યો, એમને રક્ષણ આપ્યું, એમને લડવૈયા બનાવ્યા. અને આજે જ્યારે સત્ય પર સંકટ આવ્યું છે, આ રાજ્ય પર દુશ્મને આંખ ઊંચી કરી છે, ત્યારે આ પરાક્રમી ભીલ સારંગનું માથું ઉડાવતા અચકાશે નહીં. સારંગ તારી મોતને પૂછવા તૈયાર થઈ જા. હે કોડમુટના રાજી, હું પ્રતિજ્ઞા લઉં છું કે નફાવટ સારંગને રણ મેદાનમાં પથારીએ ન પગાડ્યો તો ધાંગલજી રાઠોડનો પુત્ર નથી. હે ગુરુદેવ, મને સત્યની લડાઈ કરવા શક્તિ આપો. અરે મલકાનો આખો બુલંદ છે. બાબુએ તો કોલું બનીએ ચાહે અમે દાન આપ્યું છે. જાયલના રાજવીને હરાવનાર કઈ બીજી પેંજી ના હોય. અને લૂંટારીનું દોડું આવે અને ગમે ત્યારે રસ્તીને રંજાડે, ગાયો ભેંસો ઘોડાઓને ઉપાડી જાય. પણ બાબુ જેવો બહાદુર નવયુવાનો પ્રયત્ન જેમાં પોતે શક્તિમાન છે, પ્રજાનું રખોપું કરવાનો પરાક્રમનો નાશ છે. આપણા ડાંગરમાં પાછા થયા પછી આપણને ચિંતા થતી હતી, પણ બાબુ અને બુડાજી જેવા વીર ક્ષત્રિય આપણા મલકના માલિક છે ત્યાં સુધી આપણે સલામત છીએ. હા, સાંભળ્યું છે? આનંદની ઘોડી એક અદ્ભુત ઘોડી છે, જાણે હવામાં ઉડે છે. હા, એમાં ઘોડી એનું નામ જાણે હવામાં આદર ચાલે એવી ચમત્કારી ઘોડી છે. એવા ટાઈમ નાખે તો હેમર ઘોડી કસોટી છે. ઘણા રાજાઓની નજર આ ઘોડી પર છે. હા, મેં સાંભળ્યું છે. મારવાડના માધેભારા રાજાઓએ તો ડારો દીધો છે. જો હેમર ઘોડી અમને નહીં આપો તો આણંદ ચાળીના ઘોડા પરથી લૂંટીને પલાણ કરી જશું. આપણા રાજની બુડાજીએ પણ હેમર ઘોડીની માંગણી કરી હતી અને હેમરના વજન બરોબર સોનું આપવાની તૈયારી બતાવી પડી. દેવાલે તો એમને ના પાડી દીધી. પણ બાબુને તો દેવલભાઈ માને છે એટલે સામેથી ઘોડી આપવા તૈયાર થઈ ગઈ. પણ આપણા બાબુભાઈ બેન પાસેથી ઘોડી લેવાની ના પાડી દીધી. હાલ હોય તો બાબુ જેવો. એક તો તું મારી બેન, એમાં દેવી પુત્રી ચારણીની દીકરી પાસેથી ક્ષત્રિય એકે વસ્તુ ના લે તો હેમર હું કેવી રીતે લઉં? હું તને બીજું તો શું આપું, પણ માર જીવતી વાલી મારી ઘોડી તને આપું છું. સ્વીકારી લે વિદા. ના બેન ના. હેમર ઘોડીના બદલે આ ચાંદી બેન એક વચન તેની પાસેથી માંગે છે. બોલ બેન. બાપુ, જે દિવસે માતા વિપત્તિ આવે ત્યારે તે દિવસ સામે દોડી આવજે આ બેનું રખોવું કરવા. હેમર ઘોડી પર સવાર થઈ ગઈ, પણ હમણાં ઘોડી લઈ લે. ભલે બેન, હું સુરતચંદ્રની સાક્ષીએ વચન આપું છું કે જે ટાણે સપનામાં તારી આંખની પાપણ ફરકશે એ ટાણે હું હાજર થઈ જઈશ. તારા માટે બાબુના રખોપું રહેશે. તારી માટે હું મારો જીવ પણ ન્યોછાવર કરી દઈશ. ખપા વિરાવે જાજી ખપા.
લલકાર્યો, એ મિર્જા, પોળુમઠના ચારણી આણંદ દેવીના પૌત્રની જાન જ્યાં પોખાતી હોય ત્યાં તારા સિપાહીઓ ધાર પાડવાની હરકત કરે, જાન પ્યારી નથી? એટલે મિર્ઝો વિપિન બોલ્યો, એ મિર્ઝા સાહેબ, જાનના હામી, જાન જાવી હોય તો પાછો જા, હજી તારા હોઠ પર માનું દૂધ ગંધાય છે મારા. આ સાંભળી, બાબુ તો બેઠા હેમર ઘોડી પર અને ભાલાથી મિર્ઝા સાબરને વેધી નાખ્યો અને સાંઠળીઓ લઈ દેવનને પાછી આપી. જાજુ જીવો બાબુજી, જાજુ જીવો. પણ આપણા ધાંધલજી રાઠોડને બંને દીકરીઓ સોનલ અને પ્રેમત હવે જુવાન બની છે, એટલે કમલાદેવને ચિંતા થાય છે. જી, મારા દીકરા, હવે સોનલ અને પ્રેમના હાથ પૂરા કરવા જોઈએ. માતાજી, કેટલા દિવસે મારા માનવા વાત કરે છે. તો સોનલ અને પ્રેમન માટે રજવાડું શોધો, એટલે રાઠોડનું નામ ઉજળું બને. માતાજી, મારા નજરમાં બે રાજવી છે. કોણ? સોનલ માટે સિરોહીના દેવડા ચૌહાણ અને પ્રેમલ માટે જાહેરાતના જિંદરાવ ખીચી. ચાયલનો જિંદરાવ ખીચી? એ તો આપણો દુશ્મન. હા, જાહેરાતના જિંદરાવ ખીચી સાથે ભેદ પતાવવાનો આ જ એક રસ્તો છે. ખીચીએ ટૂંકા મનનો માંગી છે. મોટાબા, તમને મારીને નગરો પાછા લેવાની એ પ્રતિજ્ઞા લીધી છે. મને એ ખીચી પર જરાય ભરોસો નથી. પ્રેમલના લગ્ન કદી સાથે જ થશે. તો આ બાબુ લગ્નમાં હાજર નહીં હશે? જેવી તારી મરજી બાબુ, તું નહીં હોય તો પણ લગ્ન તો થશે જ. બાબુ, મેં ધાંધલજીને વચન આપ્યું છે તારે સંભાળ રાખવાની, અને કોળુમઠમાં જાન આવે ત્યારે તું હાજર ન હોય તો કેવું લાગે? માતાજી, આપનું મન રાખવા માટે હું લગ્નમાં હાજર હોઈશ, પણ રાજસ્થાનનો નરકેસી આમ ચાયલના જિંદરાવથી ડરી જાય એ એને શોભતું નથી. સોનલ અને પ્રેમના લગ્ન તો સાથે પેઢીએ ના જોયા હોય ને એવા હે. બાબુએ તો દિલથી ફરજ કરેલી, બંને તેનો નામ વિદાય કરી. અરે ગજબ તો ત્યારે થયો જ્યારે પ્રેમના લગ્નની વિધિ ચાલતી હતી. કાયદામાં શું દેશો? જિંદરાવ ખીચી, અમારા રાઠોડના શોભાના સંપત્તિ મુજબ અમને કાયદો દેશું. એ તમે ચિંતા નહીં કરતા. કાયદામાં મને જમીન જાગીર નહીં, હેમર ગોળી જોઈએ. આ તમે શું બોલ્યા જમાઈરાજ? હા, અન્યથા હું મારી જાન પાછી લઈ જઈશ. તો અમારી કન્યા લક્ષ્મીને વોક છોડવું પડે. બાબુ, કાં તો અમને બધાને ઘરે લઈ દે, કાં તો અમારી આબરૂ જાળો. બનેવી, હેમર તો દેવર ચાલની ને અમાનત છે. તો હું મારી જાન પાછી લઈ જઈશ. તમને આ ઉકામતીનું કેમ સૂઝે છે? અમારું નાકવાળા બેટા છો કે શું? તમારી જાન વગર લગ્ન પાદરની બહાર પગ મૂકશે તો મારા પીર સાથીઓ એક એક ખીચીને જીવતો નહીં જવા દે. હવે તમે જ નક્કી કરો ઠકરાઈ, તમને મોત જોઈએ કે જિંદગી? અને સોનલના લગ્ન પણ સિરોહીના દેવડા સાથે કરાવી આખા હાથી સાથે વિદાય કરી. તું થમ્મા નથી એ લગ્નમાં. હા હા રે. સોનલ એ દેવડા રાણાની બીજી રાણી, એમની પહેલી રાણી તો આના વાઘેલાની દીકરી વાઘેલી રાણી. આના વાગેલા એટલે એ જ ને જેને ભીલોને હેરાન કરેલા. હા એ જ. એ વાઘેલી રાણીએ પોતાના પતિના કાન પકડીને સોનલને કેદ કરાવી. છે હા, એ સંદેશો મેં વાંચ્યો છે, તને વાંચી સંભળાવો? હા, મારા વાલા ભાઈ બાબુ, ભાઈ તે હેત શેઠથી મને સાસરે વળાવી, પણ અહીં મારા પર દુઃખના ઝાડ ઉગ્યા છે. ભાઈલા, પહાડોમાં રમતા વીરોને આશરો આપીને ભલે તે ક્ષત્રિય ધર્મ પાળ્યો છે, પણ ત્યાં રાજારાવ કહે છે કે બાબુ ભારતીયો સાથે રહીને ભારતી બની ગયો છે. રાઠોડોને માથે ચૌહાણનો મેળા મારે એ તારાથી ખમી શકાય? એટલે એની શરત મૂકી છે કે તારા ભાઈ બાબુને કહેજે એના ભીલ ઉમરાઓને લઈને સિરોહીના દેવડાનું પાણી માંગવા આવે. ભાઈ, ગટ્ટુ કરવા વિનંતી. તારા બનેવીએ મને ત્રાસ આપવાનું ચાલુ કર્યું છે. વાઘેલી મેળા મારી મારી
મારું કાળજું ચીરે છે. ઘટતું કરજે મારા ભાઈ વિપિન સોનલ. શું થયું બા? કેલી બહુ, તારો પતિ બુડાજી ક્યાં? એ તો હત્યાખાનામાં હશે. પણ વાત શું છે? તારી નણંદ સોનલ પર એનો પતિ રાવ દેવરાજ ત્રાસ ગુજારે છે. બા સાહેબ, આશીર્વાદ આપ. હું આજે એ દેવડા ચૌહાણને રાઠોડની તાકાત બતાવવા જાઉં છું. ભાભી સાહેબા, મને તમારા આશીર્વાદની જરૂર છે. બાબુબા, તમને ખબર છે સોનલ કાના માટે દુઃખના ઝાડવા પ્રેમ ઉગ્યા છે? કેમ? શિરોહીના દેવરાજ ચૌહાણે દેવલની ઘોડી જોઈએ છે. એ ન મળતા